નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 20 મે 2025ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં નરમાઈ ચાલુ છે અને ભાવમાં આજે વધુ 50 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે અને જીરાની બજારમાં નવા ખાસ કોઈ મોટા નિકાસ વેપારો પણ નથી અને કારણ કે નિકાસના વેપારમાં અત્યારે કિલોએ 5 થી 6 ડિસ્પેરેટિંગ ચાલે છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે ભાવમાં નિકાસમાં 20 કિલોને 4250 થી 4300 અને યાર્ડમાં 3800ના ભાવ હોવા જોઈએ, જેના બદલે હજી 3900 થી 4000ના દળો છે અને આ જોતા હજી કિલોએ 5 રૂપિયાની ડિસ્પેરેટિંગ છે અને જે અગાઉ 15 રૂપિયા સુધીની ડિસ્પેરેટિંગ હતી, જેમાં હવે તબલકાવાર ઘટાડો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં ભાવ પેરિટમાં આવશે તો જ નવા નિકાસના વેપારો થઈ શકશે। અને ખાસ કરીને અત્યારે રાજકોટમાં જૂના જીરાની હજી પણ આવક થાય છે અને 2024ની સિઝનનું 500 ગુણી જીરું આવ્યું હતું અને જૂના જીરાના ભાવમાં મને 3500 થી 3850 સુધીના કન્વર્ટ કર્યા હતા। અને તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જેતપુર 3125 થી 3925 રૂપિયા, બોટાદ 3475 થી 4090 રૂપિયા, વાંકાનેર 3500 થી 4018 રૂપિયા, અમરેલી 2400 થી 3800 રૂપિયા, જસદણ 3500 થી 4050 રૂપિયા, કાલાવાડ 3900 થી 4045 રૂપિયા, જામનગર 2500 થી 4045 રૂપિયા, મહુવા 2250 થી 3200 રૂપિયા, જુનાગઢ 3500 થી 3905 રૂપિયા, સાવરકુંડલા 3710 થી 4161 રૂપિયા,